તો ભરૂચ નર્મદા જિલ્લાની પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા ભરૂચ તાલુકાના વગુસણા ગામે 12મો ભવ્ય સમૂહ લગ્ન સમારંભ યોજાયો। આ સમારંભ સમાજના પ્રમુખ શ્રી નિલેશભાઈ બચુભાઈ ઠાકોરની આગેવાની હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ સમૂહ લગ્નમાં 5 વર વૈધવોને જોડાઓએ વિધિ પ્રમાણે દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો છે। ત્યારે સમારંભમાં પાટણવાડિયા ઠાકોર સમાજ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને મોભીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચનો આપ્યા। સમારંભમાં ખાસ ઉપસ્થિતિ બાદ ભરૂચના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ ભાજપના અન્ય અગ્રણીઓએ હાજરી આપી તમામ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી। તારીખ 11/5/2025 ને રવિવારના દિવસે વગુસણા ગામે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા 12મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્નમાં કુલ 5 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે। અમે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ વતી એ 5 નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ। તેમજ ભરૂચ જિલ્લા વૈશાખ સુદ 14 આજરોજ તારીખ 11/5/2025ના રોજ પાટણવાડિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોનો આજે 12મો સમૂહ લગ્નનો ઉત્સવ છે એ ખૂબ જ મારા નમસ્કાર। આજે આપણા છોટાઉદેપુર જિલ્લો અને એમાં આપણું સંખેડા તાલુકો અને આ વિસ્તારના આપણા આદિવાસી સમાજ તડવી સમાજના આ સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી અમારા સમાજ તડવી સમાજના આગેવાન અમારા વિધાનસભાના સાથી ધારાસભ્ય અભિષેક તડવી સાહેબ આયોજન કરે છે। અને આજે આનંદની બાબત તો એ છે કે આ સમાજ પણ જાગૃત બન્યો છે અને ખોટા ખર્ચાઓથી દૂર રહીને સમૂહની ભાવનાથી, સમન્વયની ભાવનાથી બધા મળીને સમૂહ લગ્નમાં જોડાય છે। આજે ફર્સ્ટ વાર 42 જોડાઓ આજે આ સમૂહ લગ્નમાં જોડાયા છે। એવા તમામ નવદંપતીને એમને પ્રભુતાના પગલા માંડ્યા છે, નવા ગૃહસ્થ જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। એ તમામ નવદંપતીને હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને એમના પરિવારજનો જે છે એમાં સંમતિ આપી આપણા યુવાનો બધા આજે એમાં જોડાયા છે એ તમામના પરિવારજનોને પણ હું અભિનંદન પાઠવું છું। અને આ તડવી સમાજના આગેવાનો અને બધા જ તંત્ર અને બધા સાથે મળીને જે સહયોગ કર્યો છે એ તમામની શુભેચ્છા અને આ